My dear friends, Myself myself Jayanti Jayanti Surya, and today let's go today, ahead my dear with one more friends, my lesson. dear students, And let's the go ahead with the second part of the milkman's cow. તો એ આજે આપણે આગળ જઈએ મિત્રો, એમાં પહેલું જ વાક્ય છે, જુઓ કે ધ પોલીસમેન એન્ડ ધ મિલ્કમેન પુલ્ડ એન્ડ ટગ્ડ એન્ડ પ્રેડ. એટલે પોલીસમેન એટલે પેલા પોલીસવાળો માણસ અને પેલો દૂધવાળો અને પેલો એક બીજો છે, તે ત્રણ વ્યક્તિ ભેગા થાય અને ગાયને મનાવવાનો, ઉઠાવવાનો, ખસેડવાનો પ્રયત્ન કરે છે. કોઈ પણ હિસાબ આજીજી કરે એ લોકોને, પણ ગાય ટસની મસ્ત થતી નથી. હવે કરવું શું? કારણ કે ગાય તો એક પ્રાણી છે, માણસને મનાવી શકાય, પણ ગાયને કેવી રીતના મનાવીએ? તો એક બહુ મોટી મુસીબત જાણે આવી ગઈ છે. બટ ધ કાવ વોઝન્ટ ગોઈંગ એનીવેર ધેટ ડે. હવે એવું થયું કે એ દિવસે ગાય જરાક પણ હલે ચાલે કંઈ જ નહીં થાય, એ ખસવાનું જ નામ નહીં લે, ખસવાનું નામ જ નહીં લે કે હલેહો નહીં. હવે તો એલોંગ કેમ એ ગ્રોસર વિથ એ બેગ્સ ઓફ પોટેટોઝ એન્ડ પીઝ. હવે એવામાં એવું થયું કે રોડ પરથી એક કરિયાણાવાળો આવતો હતો, એક વ્યક્તિ. તો એની પાસે એક બેગ હતી અને એ બેગમાં શું હતું? થોડા વટાણા અને શાકભાજી, ટૂંકમાં બટાકા અને આવું બધું હશે એમ. હવે એ બેગમાં આવું ભરેલું હતું. તો હી સેડ, આઈ વિલ મૂવ ધીસ કાવ વિથ ધ ગ્રેટેસ્ટ ઓફ ઇઝ. એટલે એનો વિશ્વાસ જો, આત્મવિશ્વાસ કેટલો છે તે પેલો કરિયાણાવાળા માણસનો, કે હું આ ગાયને બહુ જ સરળતાથી એમ કે એટલી સરળતાથી ખસેડી લેવા કે તમને ખબર નહીં પડે એમ કે, અથવા તમે કહી નહીં શકો એમ, એટલી શાંતિથી. હવે એની પાસે શું ટૂચકો છે અથવા એની પાસે શું આઈડિયા છે તે જોઈએ. કદાચ એની પાસે પેલું અનાજ એટલે પેલું શાકભાજી કે એવું બધું હોય, એનાથી એને પ્રયત્ન કરે. જોઈએ. ધ ગ્રોસર, ધ પોલીસમેન એન્ડ ધ મિલ્કમેન પુલ્ડ એન્ડ ટગ્ડ એન્ડ પ્રેડ. હવે તો પણ પેલા લોકોએ તો ચાલુ જ રાખેલા પ્રયત્નો, પેલા ત્રણ ભેગા થઈને કે ભાઈ આ ગાયને આપણે ખસેડીએ જરાક યાર, એને ગાયને આજીજી કરી, ખેંચે, મૂકે, પણ ગાય બિલકુલ હેલે નહીં. બટ ધ કાવ વોઝન્ટ ગોઈંગ એનીવેર ધેટ ડે. ફરી પાછું જો, એ દિવસે ગાય બિલકુલ ખસવાનું નામ જ નહીં લે યાર. શું કરીએ હવે? એલોંગ કેમ એ રેસ્ટલર. હવે એવામાં એક બોડી બિલ્ડર આવ્યો. રેસ્ટલર એટલે જે કુસ્તીબાજ હોય ને, કુસ્તી કરે તે માણસ. હવે કુસ્તીબાજ કેવો હોય? પાવરફુલ હોય. હિઝ મસલ્સ ગ્લિમિંગ ઇન ધ સન. અને એના મસલ્સમેન હોય, એના મસલ્સ, શરીર એકદમ સ્વસ્થ હોય એ લોકોનું. આમ સૂર્યના એટલે આમ દિવસના તો આમ એ લોકોના મસલ્સો જાણે ચમકતા હતા એમ કે સૂર્યપ્રકાશમાં દિવસમાં. હી સેડ, આઈ હેવ ધ સ્ટ્રેન્થ ઓફ 10 હોર્સીસ. હવે એ થોડીક પાછી વધારે ફેંકવા લાગ્યો. શું કે ખબર? કે મારી પાસે 10 ઘોડાની તાકાત છે. સો ધીસ શુડ બી ફન. આ તો એકદમ ચપટી વગાડતામાં હું કરી નાખું એવું એનું માનવું. કારણ કે જે માણસમાં 10 ઘોડા જેટલી તાકાત હોય તો હવે એ માણસ શું નહીં કરી શકે? એ ગાયને નહીં ખસેડી શકે. એટલે આવી આણે જરાક શેખી મારી એમ. ધ રેસ્ટલર, ધ ગ્રોસર, ધ પોલીસમેન એન્ડ ધ મિલ્કમેન પુલ્ડ એન્ડ ટગ્ડ એન્ડ પ્રેડ. પહેલાં 3 જણા હતા, હવે 4 જણા થયા. શું કર્યું? બધા થઈને પાછું ગાયને ખેંચવાનો પ્રયત્ન કરો, ખસેડવાનો પ્રયત્ન કરો, કાકલુડી કરી, આજીજી કરી, પણ ગાય ખસે નહીં. એવામાં ત્યાર પછી પાછું આગળ સ્ટોરી શું કહે છે તે જો. બટ ધ કાવ વોઝન્ટ ગોઈંગ એનીવેર. એ દિવસે ગાય જરાક પણ ખસતી રહી હતી. એલોંગ કેમ ધ આઈસ્ક્રીમ મેન. હવે એની સાથે એક બીજો આઈસ્ક્રીમ મેન આવ્યો, આઈસ્ક્રીમ વેચવાળો આવ્યો. જિંગલિંગ હિઝ કાર્ટ. કૂલ ડાઉન, ઇટ કાન્ટ બી ટુ હાર્ડ. હવે એ પાછું એને થોડો અહમ હોય ને કે ભાઈ આ ગાય ખસેડો એમાં શું મોટી વસ્તુ છે. એટલે એણે જરા એનું ગાડું સાઈડ પર મૂક્યું અને એને
પેલાને કહ્યું કે ભાઈ શાંતિ રાખો, યસ મન શાંત રાખો. ઇટ કાન્ટ બી ટુ હાર્ડ. એ કંઈ બહુ અઘરી વસ્તુ નથી, આપણે કરી શકીએ. ગાયને ખસેડવું બહુ મોટી વસ્તુ નથી એમ. ફરી પાછું એનું એ જ ચિત્ર. The ice cream man, the wrestler, the grocer, the policeman and the milkman pulled and tugged. But the cow wasn't going anywhere that day. અને રિઝલ્ટ એનું એ જ. બધા ભેગા થઈને ફરી પાછું ગાયને ખસેડવાનો પ્રયત્ન કર્યો, એને હલાવવાનો પ્રયત્ન કર્યો, એને આજીજી કરી. પણ એ દિવસ એવો હતો કે જ્યારે ગાય જરાક પણ ટસની મસની થાય. એલોંગ કેમ અ લિટલ બોય. અને એના પછી શું થયું કે એક છોકરો આવ્યો ભાઈ. હી બિગેન ટુ ગ્રીન. અને એમ કરવા લાગ્યો, હું કરવા. હી સેડ ધીસ ગ્રાઉન્ડ અપ્સ લુક એટ ધ મેસ દે. પેલા છોકરાએ જોયું કે આ ગાય કેમ, આ લોકો આટલું બધું શું કરતા હે. એટલે એના મૂછમાં મલકાય ને તેના જેવું. આપણે કેટલીક વખત એવી પરિસ્થિતિ આવે કે અન્યને જોઈને આપણને આ લોકોને આટલું નાનું કામ નથી થતું, તેવું કંઈક પેલા છોકરાને થયું. ધીસ ગ્રાઉન્ડ અપ્સ, આ તો બહુ વધારે પડતું થઈ ગયું એમ કે આટલું બધું શું પ્રયત્ન કરવાનો. લુક એટ ધ મેસ દે આર ઇન. એ લોકોને શું મોટી પ્રોબ્લેમ છે, શું છે યાર. ઇટ ઇઝ નોટ સચ અ ડિફિકલ્ટ પ્રોબ્લેમ. એ કંઈ બહુ મોટી સમસ્યા જ નથી એમ કે. આઈ લર્ન ઇન ધ સેકન્ડ ક્લાસ દેટ હ્યુમન beings eat rice and wheat and cows eat grass. અલા એ તો મેં બીજા ધોરણમાં ભણેલો છું કે માણસ જાત અથવા માણસ શું ખાય. તો કે આઈ લર્ન દેટ ઇન ધ સેકન્ડ દેટ હ્યુમન બિંગ દાળ ચોખા અને ઘઉંની રોટલી ખાય, દાળ ભાત ખાય, વગેરે વગેરે આપણે જેને કહીએ. અને ગાય ઘાસ ખાય. આવું તો હું બીજા ધોરણમાં ભણ્યું છું. નાનો અમથો છોકરો, હવે એને આવું થાય છે એટલે પેલા લોકો વિચારમાં પડી કે આ શું કહે છે. હી હેલ્ડ આઉટ એ sheaf ઓફ ટેસ્ટી ગ્રીન. એટલે એણે શું કર્યું, એક ઘાસનો એક પૂડો છે ને બહાર કાઢ્યો ગાળામાં. ધ કાવ બિગેન ટુ ચ્યુ. હી સ્લોલી લેડ હર ટુ ધ સાઈડ. અને ગાય એ ઘાસ ચાવવા લાગી. હી સ્લોલી લેડ હર ટુ ધ સાઈડ. અને એણે શું કર્યું, ગાયને ધીરે એને સાઈડ પર લઈ લીધી. ફોર હી ન્યૂ વોટ ટુ ડુ. હવે એ જાણતો હતો છોકરો કે ગાયને ઘાસ ગમે અથવા ઘાસ ખાય, એને ઘાસ ફાવે. ધ ગ્રોસર ક્લેપ, ધ પોલીસમેન ટ્રિલ્ડ હિઝ સ્ટીક ઇન જોય. એટલે પેલો જે ગ્રોસર એટલે જે દુકાનદાર હતો તે તેહો ખુશ થઈ ગયો કે યાર આ કેવી રીતે ટાલી પાડવા લાગ્યા. અને પોલીસમેન હવા આમ જરા ખુશ થઈ ગઈ અને લાકડી આમ હવામાં લવા લાગી. અરે વાહ 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 એમ આપણે ખુશ થઈ ગયા, આ કામ કરી ગયું એમ. ધ રેસ્ટલર ગ્રીન. અને પેલો જે રેસ્ટલર હતો એટલે જે કુસ્તીબાજ હતો તેનો શું થયું કે યાર આ કામ કરી ગયો આ કાર્ય. તો ધ આઈસ્ક્રીમ મેન વુ એટ ધ ક્લેવરનેસ ઓફ ધ બોય. અને પેલો જે આઈસ્ક્રીમવાળો માણસ હતો તે પણ અચંબિત થઈ ગયો કે યાર આ કેવી રીતના થયું. ધ મિલ્કમેન હેપીલી ક્લેટર્ડ હિઝ પેલ. એટલે પેલો જે દૂધવાળો હતો તે પણ આમ તાળી પાડવા લાગ્યો, એ પણ ખુશ થઈ ગયો. બિંગ કાઇન્ડ એન્ડ લવિંગ ઇઝ બેસ્ટ ફોર ફોર્સ એન્ડ સ્ટ્રેન્થ કેન ફેલ. એટલે એનો સાર કંઈ એવો છે એસેન્સ આ સ્ટોરીનો કે પ્રેમથી મનાવવું, પ્રેમથી કોઈને કામ લેવું તો એ વધારે એવું કહે છે. બળથી નહીં લેવાનું, દબાણથી નહીં લેવું, શક્તિથી નહીં લેવાનું. તો અહીંયા મિત્રો આપણે એક વસ્તુ શીખી રહ્યા છે. આપણને એક વસ્તુ શીખવા મળે છે કે બધી જગ્યાએ બળ નહીં ચાલે. કેટલીક વાર કળથી કામ કરવું પડે, બુદ્ધિથી કામ કરવું પડે. અને દરેક જગ્યાએ બળનો ઉપયોગ કરવાથી બધું જ કાર્ય થાય એવું માનવું ભૂલ ભરેલું છે. તો અહીંયા એક ગાયની ઉપર જે આ લેસન છે તેના પરથી આપણે એ શીખવાનું છે મિત્રો કે આપણે બધી જ જગ્યાએ શક્તિ કામ આવતી નથી. એટલે કે શારીરિક શક્તિની ક્યારેક
આપણે વ્યક્તિને એને મનથી સમજવાનો છે, એને પ્રેમથી સમજવાનો છે અને પ્રેમપૂર્વક વર્તવાનું છે, અને તો આપણે એને વશ કરી શકીએ, આપણા સાથે એને લઈ શકીએ. સો હિયર ઇઝ very interesting story for us, dear friends. So I think you will also get inspiration from this story, and thanks for this. Thank you again.